નમસ્કાર મિત્રો, આપણે આજની વાર્તા છે પાછેતાપ. આજે ઘરનો ઉત્સવ માહોલ હતો. નિર્મલાજીના પગ માંડ માંડ જમીન ઉપર સ્પર્શતા હતા. આજે તેમનો પુત્ર 1 મહિનાનો થઈ ગયો હતો. મુના જન્મ નિમિત્તે નિર્મલાજીના પુત્ર અને પુત્રવધૂને પડોશના લોકો અને તેમના ઓફિસના મિત્રો માટે ભવ્ય પાર્ટી આપી હતી. નિર્મલાજી બધા મહેમાનોનું સ્વાગત કરવા માટે વ્યસ્ત હતા અને મહેમાનો માટે રસોડામાંથી ગરમા ગરમ ચા લાવી રહ્યા હતા. અને અચાનક તેના પગ રસોડાના દરવાજાની ફ્રેમ સાથે અથડાતા નિર્મલાજીએ પોતાની જાત પર સ્થિર અને કાબુ પ્રયાસ કર્યો હતો. ઘણી મુશ્કેલી પોતાના પડતા બચાવ, પરંતુ ચાની ટ્રે તેના હાથમાંથી સરકી ગઈ. તે દરમિયાન તેની સાડી ઉપર ચા પણ પડી ગઈ હતી અને તે ડાઘ પડી ગયા હતા. વહુએ સાક્ષી જે મિત્રો સાથે વાત કરી રહ્યા હતા આ બાજુ જોઈને બધી ક્ષણે ગુસ્સામાં તેમણે આવી અને નિર્મલાજીને દુઃખ થયું. કેમ થયું કે પૂછવાને બદલે તે ગુસ્સો થઈ ગઈ હતી. માં, તમે આટલી બેદરકારી કેવી રીતે કરી શકો? મને સમજાતું નથી. તમારું ધ્યાન ક્યાં હતું? પુત્રવધૂનું આવું વર્તન જોઈને નિર્મલાજી આશ્ચર્યથી તેની સામે જોઈ રહેવા લાગ્યા. સાક્ષીએ કહ્યું, તમે જોઈ શું રહ્યા છો? મારી મોંઘી સાડી પણ પહેરવા માટે આપી હતી અને તમે સાવ બગાડી દીધી. આ સાડી મને મારી માતાએ આપી હતી. શું તમને ખબર છે કેટલી મોંઘી હતી? આ સાડીની કિંમત કેટલી છે જેથી તમે કલ્પના પણ કરી નહીં શકો. તમારી પાસે તો કપડાં પહેરવાની રીતભાત પણ નથી. પુત્રવધૂની આ વાત સાંભળીને અપરાધ ભાવ અનુભવતા લાગી ગયેલા નિર્મલાજી સપાટ સ્વર કહ્યું, ના વહુ, અહીંયા મારી ભૂલ નથી. હું મહેમાનો માટે ચા લાવી રહી હતી ત્યારે રસોડામાંથી બહાર નીકળતી વખતે અચાનક મારો પગ દરવાજા સાથે અથડાતા આ બધું થઈ ગયું છે. મને ખ્યાલ ન રહ્યો કે સાક્ષી કંઈ સાંભળવા માટે તૈયાર ન હતી. મોઢું ચડાવીને તેણે કહ્યું, ના, વાસ્તવમાં તમારી ભૂલ છે. તમે આટલી સુંદર સાડી પહેરવા માટે આપી છે. સામેથી તેનો દીકરો વિનોદ પણ ગુસ્સામાં કહેવા લાગ્યો, માં, તમે આટલી મોંઘી સાડી પહેરી હતી તો તમારે થોડું ધ્યાન તો રાખવું જોઈએ ને. જુઓ, સાક્ષીની આખી સાડી બગડી ગઈ છે. બધા મહેમાનની નજર નિર્મલાજી ઉપર હતી. તેનો પુત્ર અને પુત્રવધુ દ્વારા બોલવામાં આવેલા આવા કડવા શબ્દોથી તેને ખૂબ જ દુઃખ થતું હતું. વધારે નાટક બનતું જોઈને નિર્મલાજી ત્યાં જ રોકાઈ શક્યા નહીં. કોઈએ પણ તે કહ્યા વગર નીકળી પોતાના રૂમમાં બેસી ગયા. ઘર પર ચા ઢોળાવાને કારણે તેના હાથ પર ફોલા પડી ગયા હતા, જેના ઉપર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. અને એ વાત સાચી હતી કે અલ્સરની સળગતી વેદના તેને આટલી તકલીફ આપી ન રહી હતી, તેટલું તેના પુત્ર અને પુત્રવધૂની ક્ષીણ શબ્દોના તેના હૃદયની વેદના હજી આપી રહ્યા હતા. નિર્મલાજીએ આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. બેસીને તેને વિચારવા લાગી કે મારા પુત્ર અને પુત્રવધૂના ઘરે આવ્યાને 2 મહિના થયા છે અને આ સમય દરમિયાન મેં તેમના માટે શું કર્યું અને નથી કર્યું. સવારથી સાંજ સુધી ઘરે કામ કરતી વખતે પગ ઉપર રહી દીકરો અને વહુની દરેક ઈચ્છા પૂરી કરતી. જો તેણે ક્યારેય થાક લાગતો હોય તો એકદમ કામમાં રહેતી. ઘૂંટણના દુખાવો થતો હતો. બધું હોવા છતાં મેં વહુને ખરાબ લાગશે એમ વિચારીને એમણે એક શબ્દ પણ ઉમેર્યો નથી. વિચારી રહી હતી, પરંતુ મારા પોતાના પુત્ર અને પુત્રવધૂને બધું જોયું નથી. આજે મારી વહુની સાડી ઉપર અકસ્માત રીતે કેટલાક ડાઘા થયા હતા, તેથી તેણે બધાની સામે મારી ઇજ્જત કાઢી નાખી. આજે તો તે દિવસે ગોષ્ઠી હતી જ્યારે તે ખુશીની પુત્ર અને પુત્રવધૂને ઘરે તેમને ઈચ્છા માનીને આવી હતી. ખરેખર લગભગ 2 મહિના પહેલાં સાક્ષી માતા બનવાની હતી. તે દિવસ વિનોદ વહેલી સવારે ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયો હતો. ત્યારે સાક્ષી આવીને તેની પાસે બેઠી અને કહ્યું, મારે તારી સાથે કોઈક અગત્યની વાત કરવી છે. વિનોદે કહ્યું, બોલ, તારે શું કહેવું છે? સાક્ષીએ ફરિયાદમાં સ્વરમાં કહ્યું, વિનોદ, તમને મારી હાલત ખબર છે કે હજુ હું ઘરમાં બધા કામ કરવા માટે અસમર્થ છું. હું વિચારી રહ્યો છું કે આખા દિવસમાં કામ માટે મારે નોકરાણી રાખવી જોઈએ. તે મારે ખૂબ જ અનુકૂળ રહેશે. સાક્ષીની આ વાત સાંભળવા વિનોદે કહ્યું, ના સાક્ષી, તારી દવાનો પણ ઘણો ખર્ચ થશે. આના ઉપર સાક્ષીએ ગુસ્સામાં કહ્યું, બસ તારે ખર્ચને જ ઉઠાવવો પડશે અને મારી જરાય પણ ચિંતા નથી. વિનોદે કહ્યું, જુઓ સાક્ષી, મને અત્યારે ઓફિસે જવા માટે મોડું થઈ રહ્યું છે. આપણે આ વિશે રાત્રે વાત કરીશું. ચોક્કસ આનો કોઈ ઉકેલ લાવીશું. ચિંતા ન કરીશ, હું કંઈક છું. વિનોદે આ વાત પર સાંભળીને સાક્ષી ખુશ થઈ ગઈ અને બોલી, ઠીક છે, પણ તમે શું કરવા જઈ રહ્યા છો? ઓછામાં ઓછા મને કહો તો ખરા. ત્યારે વિનોદે બસ કહ્યું, જોતા રહો અને યુક્તિ વિચારીને તે રીતે સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. આટલું કહીને વિનોદે તેણે ઓફિસે ગયો. વિનોદે જતાં સાક્ષીને મોબાઈલ રોજની જેમ રણક્યો અને તેની માતા સાથે લાંબો સમય વાત કરતી રહી. વિનોદ સાંજે પાછો આવ્યો કે તરત જ તેની પત્નીને કહ્યું, સાંભળ, તું ઘરકામ કરી શકતી નથી. તેથી તેને નક્કી કર્યું કે મારી માતાને અહીં ગામમાં બોલાવીશું. માતા તમારી સારી સંભાળ પણ લેશે
અને ઘરનું કામ પણ સરળતાથી થઈ જશે. તેની સાસુએ બોલાવવાનો ઉલ્લેખ સાંભળીને ચોંકી ગઈ અને કહ્યું, તમે તો આ યુક્તિ વિચારી છે, તમને ખબર છે કે તે અહીંયા રહેશે તો ખર્ચા વધી જશે. વિનોદે સમજાયું કે અરે સાક્ષી, તે વિચાર્યું નથી. મારી માતા અહીંયા રહેશે ત્યારે તેનો કેટલો ખર્ચ થશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. માં આપણા ઘરનું બધું જ કામ સારી રીતે કરી શકશે. પછી બાળકોને ઉછેરવા માટે પણ આપણે માં આ ઘરમાં રાખીશું. સાંભળીને સાક્ષીએ જોરથી કહ્યું, અરે હા, મારી માતા પણ એવું જ કહેતી હતી કે તારી સાસુને ઘરકામ માટે બોલાવી લે. તારે તેની હાજરીમાં નોકરાણીની શી જરૂર છે? પણ વિનોદે તેની સામે પરસ્યાપ નજરે જોયું અને સાક્ષીના વિષય બદલ્યો. કહ્યું, મારો એટલો મતલબ, મારી માએ મને ફોન કર્યો હતો. એ એમ કહેતી હતી કે પૂરા 6 મહિના સુધી તારી સાસુને ઘરે બોલાવી લે અને ઘરમાં કામ લઈ લે. બાળકની સંભાળ રાખવા માટે સુધીના તમામ કામ કરતી રહે છે. ફરી સાક્ષીએ વિનોદને કહ્યું, મેં તો ઠીક છે, બાપુજીનું અહીં શું કામ છે? તેણે ગામમાં જ રહેવા દો ને, ફક્ત તમારી માતાને જ જરૂર છે. વિનોદે સાક્ષીને સમજાવતા કહ્યું, સાક્ષી, તું સજમતી કેમ નહીં? આપણે આટલા લાંબા સમય સુધી માતાને આપણા ઘરમાં બોલાવીશું. બાપુને ગામમાં ખાવા પીવાની ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે. જો બાપુજી અહીંયા રહેશે તો પણ બહાર કાઢવાના તમામ કામ કરશે. શાકભાજી લાવવાનું, રાશનની વસ્તુ લાવવાનું. કે પછી તું કેમ ભૂલી જાય છે કે તને પેન્શન પણ મળે છે? જ્યારે તે આ ઘરમાં રહેશે તો ખર્ચ પણ ઓછો થશે અને મારા ખર્ચાઓ પણ ઘટશે. થોડી વાર વિચાર્યા બાદ વિનોદે કહ્યું કે જાણો છો, જ્યારે બાપુજી નિવૃત્ત થયા છે ત્યારે તેમને નિવૃત્ત પર સારી એવી રકમ મળી હતી, જેના માટે તમને એકઠી પણ કરી હતી. તે એકઠી છૂટી થવાનો સમય આવી ગયો છે. જ્યારે બાબુજી અહીં આવશે તો તું તરત જ તેની સાથે તે પૈસા વાત કરીશ. પછી આપણે એક મોટું ઘર ખરીદીશું અને આરામથી રહીશું. સાક્ષીએ કહ્યું, પણ પછી એવું તો થઈ શકે કે તમારા માતા પિતા પણ આવીને આપણી સાથે કાયમ રહી જાય. તો હું એ લોકો સાથે બિલકુલ રહેવા માંગતી નથી. મને એકાંત ગમે છે. હું કોઈની દખલગીરી સહન નથી કરી શકતી. પછી વિનોદે કહ્યું, અરે પ્રિય, તું ચિંતા કેમ કરે છે? પૈસા એકવાર આપણા હાથમાં આવવા દો, પછી તું કહે કે થશે તે. આ વાત સાંભળીને સાક્ષી આનંદથી ઉછળી પડી અને વિનોદની ઝડપ બોલી ઉઠ્યા. વિનોદ, શું શાની રાહ જુએ છે? તારી માને જલ્દી કોલ કર. હા, હું હમણાં જ ફોન કરીશ. આટલું કહીને વિનોદે તેની માતાને ફોન કર્યો. હેલો માં. હા દીકરાનો વિનોદ બોલું છું. મારી બહુ કેવી રીતે સાક્ષીની તબિયત સારી નથી. તમે જાણો છો તેવી 8મા મહિનાનો છે. હવે તેનું ઘરનું કામ પણ કરી શકતી નથી અને અહીં કોઈ નોકરાણી પણ ઉપલબ્ધ નથી. માં, એક કામ કરજો ને, તમે લોકો થોડા સમય માટે અહીંયા આવી શકો? જો પુત્રની વાત સાંભળીને નિર્મલાજી કહ્યું, વાંધો નહીં દીકરા, હું તારા પિતા અને તારા વિશે વાત કરીશ. ત્યાં સુધી પુત્ર સંપૂર્ણ ધ્યાન રાખજે. આટલું કહીને નિર્મલાજીએ ફોન મૂક્યો. સાંજે જ્યારે નારાયણદાસજી પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે નિર્મલાજીએ કહ્યું કે સાંભળોજી, ત્યારે ફોન આવ્યો હતો. તમારો પુત્ર કહેતો હતો કે તેની વહુની તબિયત સારી નથી. તેની આવા મહિનાના ડિલિવરી થવાની છે. જો કોઈ કામ કરી શકતા નથી, તેથી તમને ત્યાં બોલાયા છે. પત્નીની આ વાત સાંભળીને નારાયણદાસજીએ કહ્યું, સાચું છે નિર્મલા, બાળકોની આપણે જરૂર છે. ત્યારે આપણે નહીં તો બીજું કોણ ત્યાં જશે? આપણો દીકરો અને વહુ આપણે દાદી બનવા જઈ રહ્યા છે, તો આપણને ખૂબ જ સુખ આપી રહ્યા છે. તો શું આપણે તેમને મદદ પણ ન કરી શકીએ? પુત્ર વધુને ત્યાં તકલીફ પડતી હશે તો તું તારી વસ્તુ ઝડપથી બાંધી લે અને જવાની તૈયારી કર. તેના પતિને આ વાત સાંભળીને નિર્મલાજી પણ ખુશ થઈ ગયા. તેણીએ તરત જ તેના પુત્રને ફોન કર્યો અને ઉત્સાહમાં કહ્યું, દીકરા, અમે 2 દિવસમાં આવી રહ્યા પહોંચીશું. ઠીક માતા, તમે રેસ્ટોરન્ટે પહોંચો ત્યારે મને ફોન કરજો. હું તમને લેવા માટે આવીશ. પુત્રને જવાબ આપ્યો અને ખૂબ સ્નેહ અને સહાનુભૂતિ સાથે નિર્મલાજી તેમના પુત્ર પાસે આવવા માટે સંમત થયા. પરંતુ તેમણે ખ્યાલ ન હતો કે તેમના પુત્ર અને પુત્ર વધુ તેમને ક્યાં હેતુ માટે બોલાવી રહ્યા છે. 2 દિવસ પછી નિર્મલાજી અને નારાયણદાસજી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે મોટા શહેરમાં પહોંચ્યા. વિનોદે તેમને ઘરે લાવ્યો અને તરત જ તેને કહ્યું, જુઓ માં, તારી વહુની તબિયત ગઈકાલે ખરાબ છે. તેને ઉલટી થાય છે. અત્યાર સુધી કોઈ પણ રસોઈ કરી નથી અને સાંભળતો હતો. આ વાત તું રસોડામાં સાંભળ અને બાકીની બધી જવાબદારીઓ પણ તને સોંપવામાં આવે છે. જ્યારે તેમનો પુત્ર આટલી બધી આત્મીયતાથી બોલે ત્યારે નિર્મલાજી ખુશ થઈ ગઈ હતી અને તે વિચારવા લાગી કે તેમનો દીકરો અને તેને કેટલો પ્રેમ કરે છે અને તેના આવવાની સાથે જ તેને આખા ઘરની જવાબદારી તેને કેટલા પ્રેમથી સોંપી દીધી છે. નિર્મલાજીની આવવાની સાથે જ તેમણે આખા ઘરની જવાબદારી સંભાળી લીધી છે અને તમામ કામ કરવા લાગી. સવારના નાસ્તાથી લઈને રાત્રિ ભોજન સુધી તમામ કામ તે એકલા હાથે સંભાળતી હતી. પોતાની પત્નીની રાત દિવસ કામમાં પણ વ્યસ્ત જોઈને નારાયણદાસજી કહેવા લાગ્યા, અરે નસીબદાર, તું આખો દિવસ તારા કામમાં વ્યસ્ત રહે છે. તારી તબિયત બગડશે નહીં.
નિર્મલાજી હસતા હસતા કહ્યું, અરે તેમને પણ મારો દીકરો અને વહુ મને દાદી બનવામાં જઈ રહ્યા છે. આ કોઈ મજાકની વાત નથી, આ વાત ખુશીની છે. હરખમાં સરખામણીમાં હું મારા ઘૂંટણનો દુખાવો થાય છે અને તે ગણતી નથી. બધું બરાબર થશે, પરંતુ મારી ચિંતાનો પણ દુરુપયોગ થઈ રહે છે. રૂમમાંથી સાક્ષીનો અવાજ આવ્યો અને મમ્મી પ્લીઝ મારા માટે ચા બનાવીને આપો ને. એ જ સમયે વિનોદ પણ ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયો અને કહ્યું, મમ્મી મારો નાસ્તો ક્યાં છે, લાવો છો? દીકરા કહીને નિર્મલાજી ફરી કામ કરવા લાગ્યા. અમને 1 મહિનો એવો વીતી ગયો. આખરે એવો સમય આવ્યો જ્યારે ઘરમાં એક નાનું મહેમાન બનાવ્યું. બધા ખુશ થયા અને નિર્મલાજી દાદી બનવાનો આનંદ માં પોતાનો થોક ભૂલી ગયા હતા અને પોતાના પુત્રવધૂની ખુશીથી સેવા કરતી હતી. સમયસર પૌષ્ટિક આહાર આપતી હતી. બાળકને બદામનું તેલ ખવડાવતી હતી અને તેને માલિશ પણ કરતી હતી. અને માતા અને પુત્ર બંને ખૂબ જ કાળજી લેતી હતી. એક દિવસ નિર્મલાજી નારાયણદાસજી તેમના પુત્રને ખોળામાં લઈને પ્રેમ કરતા હતા. ત્યારે તેનો પુત્ર વિનોદ તેમની પાસે આવ્યો અને તેના પિતાને કહ્યું, બાપુજી તમે જાણો છો કે અમારે મોટું ઘર ખરીદવું છે. આ ઘર અમને ખૂબ જ નાનું લાગે છે. તમે જાણો છો કે ઘરમાં ખરીદવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે નારાયણદાસજીએ કહ્યું, તો પુત્રો આમાં શું વાંધો છે? મારી એફડી આવતા મહિને મેચ્યોર થઈ રહેશે અને આ ઉંમરે આટલા પૈસાની શી જરૂર છે? મને પૈસા મળે તો તેનું જ રાખજે ને. આ સાંભળીને વિનોદ જાણે ઈચ્છા તેની પૂરી થવા જઈ રહી હતી તેવું લાગ્યું. આના થોડા દિવસો જ વીતી ગયા હતા ત્યારે સાક્ષીએ તેના સસરાના ઘરમાં બેઠેલા જોયા અને લાગ્યું કે તેના સસરા જાણે તે કોઈ કામમાં જ નથી. તેના સાસુ તમામ કામ કરે છે જ્યારે તેના સસરા માત્ર ઘરે બેસીને કામ વધારતા રહે છે. આથી સાક્ષીએ તેના પતિને વિનોદને કહ્યું, તમે તમારા દીકરા પિતાને તમારા ગામને મોકલી દો. વિનોદે તેને ઠકતા આપતા કહ્યું, સાક્ષી તારું મગજ ખોવાઈ ગયું છે. શું બાપુજી ઘરે મોકલવાની વાત છે? તને ખબર છે તેમને એફડીમાં જેને પણ પૈસા પડ્યા છે તે પૈસા બાપુજી આપણને આપવા જ નથી. બોલશો નહીં કે આજ પૈસાથી મોટું ઘર ખરીદવાનું છે. આપણું સપનું પણ પૂરું થઈ રહ્યું છે અને પૈસા માટે બાપુજી સાથે વાત પણ કરી લીધી છે. જ્યાં સુધી તે પૈસા ના આપે ત્યાં સુધી બાપુજીને નારાજ ન થાય એવું નહીં કરતી. ગાંડી તને બીજા દિવસે જ્યારે નિર્મલાજી રસોડામાં તમામ કામો પૂરા કરીને રૂમમાં પહોંચ્યા ત્યારે તેમને જોયું કે નારાયણદાસજી બેઠા હતા અને કંઈક વિચારી રહ્યા હતા. નિર્મલાજીએ કહ્યું, અરે શું વાત છે? તમે કયા વિચારમાં મગ્ન છો? ત્યારે નારાયણદાસજી કહ્યું, નિર્મલા વિનોદ લાંબા સમયથી મોટું ઘર ખરીદવાનો આગ્રહ કરી રહ્યો હતો અને આપણે જોઈએ છે કે તેને સાચો છે. હવે હું નિવૃત્ત થઈ ગયો છું અને વૃદ્ધાશ્રમમાં પણ ક્યાંક સુધી તેમનામાંથી અલગ થઈ રહી છું અને મારા પુત્ર અને પુત્ર વધુને સ્પંદ કરતી. તેના માટે મારા વિચાર આવે છે કે આપણે આપણા ગામનું ઘર વેચીને જમીન વેચીને મને પણ મારી એફડીના પૈસા મળવાના છે. તો એકંદરે આપણી પાસે આ શહેરમાં મોટું ઘર ખરીદવા માટે પૂરતા પૈસા હશે જેમાં આપણને બધાને મળી રહેશે. તો આ સાંભળીને નિર્મલાજીએ ચહેરા પર સ્મિત આવી ગયું અને કહ્યું, તેણીની બિલકુલ સાચા છો. મને આ નાનું રમકડું છોડવાનું જરાય મન થતું નથી. આ કહીને નિર્મલાજી નજીકના રાખેલા પારણામાં સૂતા તેમના પુત્રને સ્નેહ આપવાનું શરૂ કર્યું. પછી નારાયણદાસજીએ કહ્યું, ઠીક છે નિર્મલા હતા, કારણ કે તેમણે ગામના માટે જવું હતું. 2 દિવસ લાગવાના હતા. બધા મહેમાનોની સેવા કરવા માટે નિર્મલાજી થાક અનુભવતા હતા. આ દરમિયાન તેનો પગ રસોડાના દરવાજાની ફ્રેમ સાથે અથડાયો અને ચા તેની સાડી પર પડી અને પછી પુત્ર વધુએ તેની સામે ઠપકો આપતા કહ્યું શરૂ કર્યું. અપમાનજનક શબ્દો સાંભળીને નિર્મલાની આંખમાંથી આંસુ રોતા હતા અને તે જન્મ્યા વગર પોતાના રૂમમાં ગઈ અને પુત્ર વધુની સાડી ઉતારીને બાજુમાં રાખી દીધી અને પાર્ટીમાં તેણે વહુએ કહ્યું કે હું કાલે સાડી સાફ કરી દઈશ અને આપી દઈશ. આના પર સાક્ષીએ ગુસ્સો કહ્યું, આટલા દયાળુ બનવાની જરૂર નથી. હું મારી સાડીના ઘરે નથી ધોતી. હું મારી સાડીને ડ્રાય કવિંગ કરાવું છું. એક સાડીને ડ્રાય ક્લીન કરાવવાનો ખર્ચ 500 રૂપિયા આવે છે. હું તમારા જેવી જીદરે સાડી નહીંથી પહેરતી. હું પુત્ર વધુના આ શબ્દ સાંભળીને નિર્મલાજી ખૂબ જ અપમાન થયું હતું. બીજા દિવસે જ્યારે તેને પુત્ર અને પુત્ર વધુ બધા ઘરે નહોતા ત્યારે તેમણે પતિ નારાયણદાસજીએ ફોન કર્યો. ફોન કરીને નિર્મલાજીએ પૂછ્યું, કેવી રહી પાર્ટી? શું બધું બરાબર તો થઈ ગયું હતું ને? નારાયણદાસજીના આ પ્રશ્ન નિર્મલાજીને કંઈક બોલી શક્યા નહીં. મૌનને કારણે નારાયણદાસજીના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા લાગ્યા અને ચિંતિત સ્વરમાં તેણે કહ્યું શરૂ કર્યું કે શું થયું લકી, તમે ઠીક તો છો ને? ત્યાં બધા ઠીક છે? સત્યા ઢાંકીને નિર્મલાજી કહ્યું, આ બધું બરાબર છે. મને તમારા વિના રહેવાનું મન થતું નથી. તમે જલ્દી આવો. તમે સુખ સરે કહ્યું. અચાનક નિર્મલાજી આ વાત સાંભળીને નારાયણદાસજી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા, નિર્મલા તો બહુ ઉદાસ દેખાઈ રહી છે.
તારી વાત સાંભળીને મને ઠીક નથી લાગતું. મને સાચું કહું શું વાત છે? જ્યારે નારાયણદાસજી પૂછ્યું અને નિર્મલાજી રડી પડ્યા. રડતા રડતા તેમણે ફોન પર પોતાની અગ્નિ પરીક્ષા જણાવી. આ બધું સાંભળીને નારાયણદાસજી ખૂબ જ ગુસ્સે થયા અને તે હંમેશા તેમની સાથે વાત કરતા હતા અને તેમની પત્નીની આદત સાથે તેને સ્વાભિમાન ક્યારેય અસર ન થવા દીધી અને તે ખૂબ જ પ્રેમ કર્યો હતો. આજે જ્યારે તેમને ખબર પડી કે તેમની પત્ની જાહેર સભામાં તેના પુત્ર વધુને દ્વારા અપમાનિત થઈ છે, માત્ર તે પણ એક સાડીના કારણે, તેથી તેને સહન કરી શક્યા નહીં અને નારાયણદાસજી વિચારવા લાગ્યા કે છેલ્લા 2 મહિનાથી તેમની પત્ની આ લોકોની સેવા પૂરા દિલથી કરવા લાગેલી છે. પુત્ર વધુની સેવા કરતી વખતે તેઓને પણ તેમની તબિયતનું ધ્યાન રાખ્યું નથી. તેમના થાકનું હવે પુત્ર અને પુત્ર વધુએ એવું પણ આવું પરિણામ આપ્યું છે. તમને લાગ્યું કે તરત જ જઈને તેને નિર્મલા પાછી લઈ આવે, પણ તેને કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હતું. તેમણે તેનું 3 દિવસ રોકવાનું પડ્યું હતું. 3-4 દિવસ પછી નારાયણદાસજી તેમના પુત્રના ઘરે પહોંચ્યા. તે સમયે સાક્ષી તેના રૂમમાં હતી. નારાયણદાસજીએ પોતાની સાથે એક માટે શોપિંગ બેગ લાવ્યા હતા. તે બેગમાં તેમણે ડાઇનિંગ ટેબલ પર મૂકીને તેની પત્નીને તેના રૂમમાં મળવા ગયા. થોડી વાર પછી જ્યારે સાક્ષી રૂમમાંથી બહાર આવી તો ડાઇનિંગ ટેબલ ઉપર એક શોપિંગ બેગ પડેલી હતી. તે જોઈને જ્યારે તેણે ઉત્સાહપૂર્વક બેગ ખોલી તો તેની અંદર એક સુંદર અને મોંઘી સાડી રાખવામાં આવી હતી. સાક્ષીએ વિચાર્યું કે કદાચ આ સાડી તેના પતિ માટે લાવી છે. વિનોદે તેના માટે કહ્યું, સરપ્રાઇઝ ગિફ્ટ તમે ખરીદ્યું છે. તેને ખબર ન હતી કે તેના સસરાજી નારાયણદાસજી ઘરે આવ્યા છે, કારણ કે જ્યારે તેને આવ્યા ત્યારે સાક્ષી સૂતી હતી અને તેના પોતાના ખુશીના કાબૂમાં રાખીને તરત જ સાડી લઈને રૂમમાં ગઈ અને પહેરી પોતાના અરીસામાં જોવા લાગી. સાડી એટલી સુંદર હતી કે તે મોંઘી લાગતી હતી, કેમ કે સાક્ષી વિચારવા લાગી કે તેની કિંમત ઓછામાં ઓછી 10,000 રૂપિયા હશે. તેણે મોંઘી સાડી પહેરવાની ઈચ્છા રાખી હતી. થોડા સમય પછી વિનોદ પણ ઓફિસેથી ઘરે પાછો ફર્યો અને સાક્ષીએ વિનોદને જોયું કે તરત જ ખુશીથી તેને બતાવવાનું શરૂ કર્યું અને કહ્યું, જુઓ હું આ સાડી પહેરીમાં કેવી દેખાઉં છું. વિનોદે તેની સાડી જોઈને ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, સાક્ષી, આ સાડી ખૂબ જ સુંદર છે, પણ તે ખૂબ જ મોંઘી હોઈ શકે. જ્યારે ખરીદી છે તેને મને કહ્યું, મન નથી. આ સાંભળીને સાક્ષી આશ્ચર્યજનક થઈને જવાબ આપ્યો, તમારો મતલબ શું છે? તું આ સાડી નથી લાવ્યો? વિનોદે કહ્યું, ના, હું સાચું કહું છું, મેં આ સાડી નથી ખરીદી. વિનોદની વાત સાંભળીને સાક્ષી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે વિચારવા લાગી કે વિનોદે સાડી નથી ખરીદી તો આ સાડી કોણ લાવ્યું છે? પછી તેમની વાત સાંભળીને નારાયણદાસજી તેમના પત્ની સાથે બહાર આવ્યા અને વિનોદે અને સાક્ષી બંને તેમની સામે પ્રસાદ નજરે જુએ છે. જ્યારે નારાયણદાસજીએ હસતા હસતા કહ્યું, વાહુ, આ સાડી વિનોદની નથી, પણ હું લાવ્યો છું. વિનોદે આશ્ચર્ય પ્રશ્ન, અરે પપ્પા, તમે ક્યારે? આ નારાયણદાસજી જવાબ આપ્યો, હમણાં જ દીકરા. વહુ, આ સાડી નથી. હું તારા માટે નહીં પણ મારી પત્ની માટે લાવ્યો છું. તેમ છતાં મને લાગે છે કદાચ તારી પત્ની કરતાં આ સાડી વધુ ગમશે. હું જાણું છું કે તમારી બધી સાડીઓ હશે, પણ હું આ ખાતરીપૂર્વક કહી શકું છું કે તમારી પાસે આટલી મોંઘી સાડી ન હોઈ શકે. તેને સસરાને આ વાત સાંભળીને સાક્ષીનું આખું શરીર પણ બળી ગયું છું. તેવું લાગ્યું કે ગુસ્સામાં તરત તેના રૂમમાં ગઈને કપડાં બદલ્યા, સાડીને બેગમાં રાખીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવાનું શરૂ કર્યું. નારાયણદાસજીએ કહ્યું, ઠીક છે, તો અમને આની જરૂર નથી. વહુ, આ સાડી તમારા માટે રાખો. કદાચ તમને તેની જરૂર પડશે તો કોઈ પણ રીતે મારી પત્ની હવે કોઈને પહેરેલી સાડી નહીં પહેરે, કારણ કે હવે તેને આવી હજારો સાડીઓનો માલિક બનશે. નારાયણદાસજીનો આ શબ્દ સાંભળીને વિનોદ અને તેના પિતાના ચહેરા ઉપર તરફ પ્રશ્ન આંખોને જોવા લાગ્યો અને વિનોદના પિતા નારાયણદાસજી આંખે વલણ જોવાનું વિનોદે કહ્યું. સાક્ષી બંને આશ્ચર્યજનક જોઈ રહ્યા હતા. નારાયણદાસજીએ તેની બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા. વિનોદે તેમને કહ્યું, જુઓ દીકરા, આ અમારા ગામ પાસે નગરમાં સાડીના શોરૂમના કાગળો છે. આ શોરૂમ મેં મારી પત્નીના નામે ખરીદ્યો છે. આ સાંભળીને સાક્ષી એના હોશ ઉડી ગયા. વિનોદનો શબ્દ રહી ગયો અને ગુસ્સામાં તેણે પિતાને કહ્યું, પિતાજી, તમે મને વચન આપ્યું હતું કે આપણે પૈસા માટે અમારા માટે એક મોટું ઘર ખરીદવાના છો. આ બધું શું છે? નારાયણદાસજીએ શાંતિથી જવાબ આપ્યો, હા પુત્ર, મેં તને વચન તો આપ્યું હતું, પરંતુ તે પહેલાં તે મારી પત્નીને વચન આપ્યું હતું કે હું તને સન્માનમાં જીવન આપીશ. મેં કોઈને તેનું અપમાન કરવાનો અધિકાર આપ્યો નથી અને આપીશ પણ નહીં. કોઈ પણ રીતે આ પૈસા મારા હતા. તે મારી મહેનતની કમાણી હતી. તમને ક્યાં ખર્ચવા હું કહું છું, નક્કી કરું છું. વહુ, એવું ન વિચારી તારી સાડી મોંઘી સાડી નથી પહેરી શકતી,
પણ મારી પાસે હંમેશા સારી નોકરી હતી. હજુ પણ મને પેન્શન મળ્યા છે. પણ નિર્મલાએ હંમેશા સાદું જીવન જીવવાનું પસંદ કર્યું હતું. તમારા અને વિનોદના માટે પૈસા બચાવવા માટે પોતાની ઈચ્છાઓ બલિદાન આપ્યું હતું, જેથી તમારા અભ્યાસ અને ભવિષ્યમાં ક્યારેય અડચણરૂપ ના આવે. નારાયણદાસજીએ આગળ કહ્યું, દીકરા, અમે અમારા ગામનું ઘર અને જમીન પણ વેચી તમારી સાથે રહેવાનું વિચારતા હતા, જેથી જમીન વેચી દીધી. પણ ઘર વેચતા પહેલાં તમે બંને જે રંગ બતાવ્યો તે જોયા પછી મારું હૃદય તૂટી ગયું છે. તમે અને સાક્ષીએ જે રીતે મારી માતાનું એક સભામાં અપમાન કર્યું હતું તું સહન કરી શક્યો નહીં. હવે હું તમને સોંપવા માટે ભૂલ ન કરી શકું. ત્યારે નારાયણદાસજીએ સાક્ષી તરફ કહ્યું અને કહ્યું, અને હા વહુ, તમે તારી સાસુની મોંઘી સાડી પહેરશો તો અમે એમ ન કહેશો કે સસ્તી સાડી પહેરે છે અને મોંઘી વસ્તુ સમજતી નથી. નારાયણદાસજીએ જવાબમાં સાક્ષીને લાગ્યો કે કોઈ ગાલ ઉપર હાથ લગાવ્યો હોય, વિના જોરથી થપ્પડ મારી દીધો. વિનોદે અને સાક્ષી અચાનક ઊભા થયા અને તેની પાસે જવાબ ન હતો. ત્યારે નારાયણદાસજીએ કહ્યું, આવો નિર્મલા, તારી વસ્તુઓ પેક કરો. હવે આપણે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. આપણે આજે જ આપણા ઘરે જવા નીકળીશું. હકીકતમાં અત્યારે જ આપણે આપણા ઘરમાં ખૂબ સારી રીતે રહી શકીએ છીએ. આ વાત સાંભળીને જતી વખતે તેણે રમૂજી વિશે પેપર પરત કર્યા અને કહ્યું, દીકરા, તારી માતાને તને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો છે. તેણે તારી સાથે દરેક જરૂરિયાતો, નાની મોટી ઈચ્છાઓ પર ધ્યાન રાખ્યું છે. તેણે ક્યારેય તારો કોઈ શોખ ઓછો થવા દીધો નથી અને જાણતી ન હતી કે શક્ય છે કે તેના માટે તેને સરસ બલિદાન આપ્યું છે. દીકરો એક દિવસ તેની સામે લાગણીની મજાક ઉડાવે તો માફ કરજો દીકરા. તો જીવનમાં આગળ વધી ગયો છે, પણ તેના કારણે તું અહીં પહોંચ્યો છે. તારી માતા તે બધું પુત્રવધુ વિદેશી પરિવારમાંથી આવી હતી, પરંતુ તમે તમારી માતાનો સંઘર્ષ જોયો હતો. એ અફસોસની વાત એ છે કે તમે તેને સમજી શક્યા નથી. અરે, એક સાડી ગંદી થઈ ગઈ હતી. યાદ રાખો, તમે બાળપણમાં તમારી માતાએ કેટલી સાડીઓ ગંદી કરી હતી. કદાચ તમને હજુ પણ આ વાતની જાણ નથી. આટલું કહીને નારાયણદાસજી તેમની પત્નીનો હાથ પકડીને ગામ તરફ પ્રયાણ કર્યું. આજે વિનોદ અને સાક્ષીને શરમની આંખો નીચી કરીને ઊભા હતા. પછતાવો કરતા અગ્નિમાં સળગતા બંને ચૂપચાપ ઊભા હતા, જાણે તેમને સપનાનો મહેલ બંધાય તે મહેલ તૂટી ગયો પડ્યો. અને મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરજો અને જણાવો. હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, આપણો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. એક નવી વાર્તા સાથે મળીશું અને તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.